આજે આપણે એક એવા શક્તિશાળી સંદેશને સમજવાના છીએ જે વાત કરે છે પરિવર્તનની, એક નવા યુગના પ્રારંભની. આ એક એવી સમજૂતી છે જે એક નવી ચેતનાના ઉદય વિશે છે, અને સાચું કહું તો એ ચેતના આપણા સૌની રાહ જોઈ રહી છે. જરા વિચારો, કોઈ વ્યક્તિ એક જૂના ખંડેર જેવા મકાનમાં ઊભી છે. દિવાલો તૂટી રહી છે, છતમાંથી કાટમાળ પડી રહ્યો છે, અને છતાં એ વ્યક્તિ પેલી પડતી દિવાલોને જ પકડવાની કોશિશ કરી રહી છે. કેવો વ્યર્થ પ્રયાસ, નહીં? પણ સાચું પૂછો તો આ એક બહુ મોટું રૂપક છે. ઘણીવાર આપણે પણ કંઈક આવું જ નથી કરતા. જૂની માન્યતાઓ, જૂની રૂઢિઓ, એવા વિચારો જેનો સમય ક્યારનોય પૂરો થઈ ગયો છે, બસ એને જ વળગી રહીએ છીએ. જુઓ, અહીં બે અલગ અલગ દુનિયાની વાત છે. એક તરફ જૂની રૂઢિઓ, એટલે કે સંકુચિતતામાં સુરક્ષા શોધવાનો એક ખોટો પ્રયાસ, અને બીજી તરફ નવા યુગની તાજી હવા, જે કહે છે કે પરિવર્તનમાં જ સાચું સર્જન છે. અને આ જ તો સૃષ્ટિનો નિયમ છે, બરાબર ને? જૂનું જાય ત્યારે જ તો નવું આવે, અને સાચો આનંદ, એનો જે મૂળભૂત સ્વભાવ છે ને, એ ત્યારે જ જાગે છે જ્યારે આપણે પરિવર્તનને દિલથી સ્વીકારીએ છીએ. તો સવાલ એ થાય કે આ જૂની માનસિકતામાંથી બહાર નીકળવાનો રસ્તો શું? મજાની વાત એ છે કે આનો જવાબ દાયકાઓ પહેલાં જ મળી ગયો હતો. તો ચાલો સીધા જઈએ 1972માં અને જાણીએ એ ઐતિહાસિક સંદેશ વિશે, જેણે એક નવા ભવિષ્યનો પાયો નાખ્યો હતો. જી હા, આજે જે સ્થિરતાની, જે જડતાની સમસ્યા દેખાય છે, એનો એક ઊંડો ઉકેલ ઘણા સમય પહેલાં જ આપી દેવાયો હતો. અને આ કોઈ સામાન્ય સંદેશ નહોતો. ના, આ તો એક ક્રાંતિકારી વિચાર હતો, જેણે આવનારી પેઢીઓને રસ્તો બતાવ્યો. એ વર્ષ હતું 1972. ત્યારે પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી, જેમને આપણે સૌ યુગ ઋષિ તરીકે ઓળખીએ છીએ, તેમણે યુગ નિર્માણ યોજનાનો શંખનાદ કર્યો. પણ સમજો, આ ખાલી એક યોજના નહોતી, આ તો એક વૈશ્વિક આંદોલન હતું, જેનું મુખ્ય હેતુ હતો માનવ ચેતનાને ઊંચે લઈ જવાનો. અને આ હતી એ મૂળભૂત ભવિષ્યવાણી. 21મી સદી ઉજ્જવળ ભવિષ્યની સદી હશે. યુગ ઋષિએ આ ઘોષણા કરી હતી. પણ અહીં એક બહુ જ મહત્વની વાત છે. આ સમય ખાલી બેસીને જોવાનો નથી. ના, આ સમય છે સક્રિય થવાનો, ભાગ લેવાનો. આપણે આ પરિવર્તનના ખાલી સાક્ષી નથી બનવાનું, આપણે એના સહભાગી બનવાનું છે. તો હવે સવાલ એ છે કે આ ભવિષ્યવાણીને સાચી કેવી રીતે પાડવી? આ આવનારા સ્વર્ણયુગનું તાળું ખુલશે કઈ રીતે? જવાબ એકદમ સીધો અને સરળ છે. પરિવર્તનની શરૂઆત બહાર ક્યાંયથી નહીં, પણ આપણી અંદરથી જ થાય છે. અને આ જ વિચાર યુગ ઋષિના 1972ના સંદેશનો પાયો છે. તેમણે બહુ સ્પષ્ટ કહ્યું, નવો યુગ આવી રહ્યો છે, પરંતુ તેને તે જ જોઈ શકશે જેઓ પોતાની દ્રષ્ટિ બદલશે. આનું મતલબ શું? મતલબ સાફ છે. નવો યુગ તો આવી જ રહ્યો છે, પણ એનો અહેસાસ, એનો અનુભવ ફક્ત એમને જ થશે જે પોતાની વિચારવાની રીત બદલવા તૈયાર છે. સીધી વાત, જો યુગ બદલવો હોય તો શરૂઆત પોતાનાથી કરવી પડશે. તો આખી વાતને આપણે 3 સરળ પગલાંમાં સમજી શકીએ. સૌથી પહેલું પગલું, પોતાની દૃષ્ટિ બદલો. સંકુચિતતા છોડીને વિશાળ દૃષ્ટિકોણ અપનાવો. બીજું પગલું, પોતાના ચિંતનમાં, પોતાના વિચારોમાં પવિત્રતા લાવો, સકારાત્મકતા લાવો. અને ત્રીજું પગલું, પોતાના કર્મોમાં કુશળતા લાવો. જે પણ કામ કરો, શ્રેષ્ઠ રીતે કરો. બસ, જે કોઈ આ 3 પગલાંના માર્ગ પર ચાલશે, એ જ આવનારા સ્વર્ણયુગનો સાચો ભાગીદાર બની શકશે. તો આ નવી ચેતનાનો અનુભવ કેવો હોય છે? એ આપણા મૂળભૂત સ્વભાવ સાથે કઈ રીતે જોડાયેલી છે? ચાલો જરા ઊંડા ઉતરીએ. અને એક વાત યાદ રાખજો, આ કોઈ એવી વસ્તુ નથી જે બહારથી લેવાની છે. આ તો એક એવી સ્થિતિ છે જેને અંદરથી જ જગાડવાની છે. આ વાત બધું જ સ્પષ્ટ કરી દે છે. નિરાશા, ડર, સંકુચિતતા, આ કંઈ આપણો સાચો સ્વભાવ છે જ નહીં. આપણો સાચો, જેને કહેવાય ને કે ડિફોલ્ટ સ્વભાવ, એ તો આનંદ, ઉત્સાહ અને સકારાત્મકતાથી છલ્લોછલ છે. જે ઘડીએ આપણે પેલી જૂની દિવાલોને છોડી દઈએ છીએ ને, બસ એ જ ઘડીએ આપણે આપણા અસલી સ્વભાવમાં પાછા ફરીએ છીએ. અને અહીંયા યુગ નિર્માણનો અર્થ એકદમ સ્પષ્ટ થાય છે. જો યુગ નિર્માણ કોઈ એક વ્યક્તિનું કામ નથી, આ એક ટીમ પ્રોજેક્ટ જેવું છે, એક સામૂહિક કાર્ય છે. અને આમાં સૌથી સુંદર વાત શું છે? એ કે દરેક વ્યક્તિનો નાનકડો આત્મસુધાર પણ એક મોટું મૂલ્યવાન યોગદાન ગણાય છે. મતલબ કે જ્યારે આપણે પોતાની જાતને સહેજ પણ સારી બનાવીએ છીએ, ત્યારે હકીકતમાં આપણે આખા યુગના નિર્માણમાં આપણો ફાળો આપી રહ્યા હોઈએ છીએ. તો આ બધી વાતચીત પછી હવે કરવું શું?
આ જ્ઞાનને ફક્ત સાંભળીને ભૂલી નથી જવાનું, એને જીવનમાં ઉતારવું પણ છે. તો ચાલો હવે આપણે આ સમજૂતીના સૌથી મહત્વના ભાગ તરફ જઈએ, અને એ છે આપણો આજનો સંકલ્પ. આ 4 મુદ્દા આખી વાતનો સાર છે. ચાલો એને આપણા મનમાં ઉતારી લઈએ. પહેલું, પરિવર્તન આવે તો ડરવાનું નથી, એનું સ્વાગત કરવાનું છે. બીજું, ઉજ્જવળ ભવિષ્ય આવશે જ એવો અતૂટ વિશ્વાસ રાખવાનો છે. ત્રીજું અને સૌથી મહત્વનું સૂત્ર, આપણે બદલાશું તો યુગ બદલાશે. અને ચોથું, આપણા વિચારો અને આપણું વર્તન બંનેને શ્રેષ્ઠ બનાવતા રહેવાનું છે. યાદ રાખજો, આ ખાલી મુદ્દા નથી, આ એક અંગત સંકલ્પ છે. અને અંતે એક મોટો સવાલ જે આપણી સામે આવીને ઊભો છે. યુગઋષિ કહી ગયા છે કે નવો યુગ તો આવી જ ચૂક્યો છે. પરિવર્તનની લહેર ચારે બાજુ ફરી વળી છે. એટલે હવે સવાલ એ નથી કે નવો યુગ ક્યારે આવશે. અસલી સવાલ એ છે કે શું આપણે તૈયાર છીએ? શું આપણે પેલી જૂની જર્જરી દિવાલોને છોડીને આ નવી ચેતનાને ગળે લગાડવા માટે તૈયાર છીએ? આનો જવાબ બીજું કોઈ નહીં આપે. આનો જવાબ આપણે દરેકે પોતાની અંદર જ શોધવાનો છે.